संतानहन्तारो यत्पादां भुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेषां श्रीगोपीजनवल्लभं गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणाम् आदरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम् श्री महाप्रभु जी ना अनुग्रह थी श्री भागवतार्थ प्रकरण में छेल्ला सत्संग में 71 थी 73 आम 1.5 कारिकाનું અધ્યયન આપણે શરૂ કર્યું હતું. ભાગવત સંબંધી 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા મહાપ્રભુજી આપણને સમજાવે છે. અહીંયા અધિકાર કોનો? અધિકાર વક્તાનો અને શ્રોતાનો. બધાના અધિકાર નહીં, પણ ભાગવત સંબંધી જ અધિકારનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણો પ્રથમ સ્કંદની અંદર અધિકાર લીલામાં સમજાવી રહ્યા છે. શ્રીમદ ભાગવતના શ્રોતા અને શ્રીમદ ભાગવતના વક્તા દેશકાળના પ્રમાણે હીન અધિકાર, મધ્યમ અધિકાર અને ઉત્તમ અધિકાર. એમાં હીન અધિકારના પ્રથમ 3 અધ્યાયો 1 થી 3, મધ્યમ અધિકારના 3 અધ્યાયો 4, 5 અને 6 અને ઉત્તમ અધિકારના પણ 13 અધ્યાયો. આમ કુલ 19 અધ્યાયો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં છે. એ પૈકી હીન અધિકાર એનું વર્ણન કરતી કારિકાઓ આપણે જોઈ. હવે મધ્યમ અધિકારને સમજાવતી શ્રી આચાર્ય ચરણોએ દર્શાવેલી કારિકાઓ આપણે જોઈ રહ્યા છે. તો ચોથા અધ્યાયનું અધ્યયન પ્રથમ સ્કંદના આપણે શરૂ કર્યું છે. આમાં વ્યાસ મહર્ષિજી છે, જેમણે સમાધિમાં દર્શન કર્યું છે, એ અહીંયા શ્રોતા છે, જ્યારે નારદજી વક્તા છે. પ્રશ્નો અહીંયા એ રીતના પૂછ્યા છે શૌનકાદિ ઋષિઓએ સૂતજીને
એનો સંબંધ પણ શ્રીમદ ભાગવત સાથે જ છે. શ્રી ભાગવતનો વિષય શું છે? ભાગવતના કર્તા કોણ, ભાગવતના વક્તા કોણ અને ભાગવતના શ્રોતા કોણ? આ 4 પ્રશ્નોના જવાબની શરૂઆત હવે આ મધ્યમ અધિકાર પ્રકરણની અંદર 14મા શ્લોકથી શરૂઆત થાય છે. બીજા શ્લોકથી 12મા શ્લોક સુધીમાં 4 પ્રશ્નો પૂછાયા છે અને હવે આ પ્રશ્નોના જવાબમાં જે પ્રશ્નો જિજ્ઞાસા સભર છે, કારણ કે હીન અધિકારી જે શ્રોતાઓ છે એનું એક લક્ષણ છે જિજ્ઞાસા. તો હવે સૂતજી આ જિજ્ઞાસા સભર પ્રશ્નોના ઉત્તરની શરૂઆત કરે છે. આપની પાસે પણ પુસ્તક બિરાજે છે, 129મો પેજ જુઓ. એમાં પ્રથમ સ્કંદ 4થો અધ્યાય અને 14મો શ્લોક. સૂતજી હવે એનો જવાબ આપે છે. 12 શ્લોક સુધી પ્રશ્ન પૂછાયા છે, 14મા શ્લોકથી એનો જવાબ આપે છે. આપ પણ સાથે વાંચી શકો છો શ્લોકને. દ્વાપરે સમનુપ્રાપ્તે તૃતીયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ્યોગી વાસવ્યા કલયા હરે. યુગક્રમ નું 3જું આવર્તન આવ્યું. એમાં દ્વાપર યુગ આવ્યો. આ વખતે એક વસુ છે, નામ એમનું ઉપરીચર. એ ઉપરીચર વસુની પુત્રી છે વાસવીજી. એ વાસવીજીમાં પરાશર મુનિ દ્વારા વ્યાસજી પ્રગટ થયા અને આ વ્યાસજી એ ભગવાનની કલારૂપ છે. આ એનો સામાન્ય શ્લોકનો અર્થ જોયો. એના પરનું વિવેચન જોઈએ છે. પુરુષોત્તમજી લેખવાલા ઇત્યાદિ આચાર્યો અને વિદ્વાનોએ જે સમજાવ્યું છે તે જોઈએ તો બ્રહ્માજીનો એક દિવસ એને કલ્પ કહેવામાં આવે. આપણું 1 વર્ષ પૂરું થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. એટલે એ દિવસને કલ્પ તરીકે ઓળખવામાં આવે. બ્રહ્માજીના એક દિવસને કલ્પ તરીકે, એનું નામ જ કલ્પ એટલે બ્રહ્માજીનો દિવસ. અને આ એક દિવસમાં 4 યુગ. કયા કયા 4 યુગ? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ 4 યુગનું એક વાર નહીં, 2 વાર નહીં, પણ 1000 વાર આવર્તન થયા કરે. એટલે આ 4 યુગો વારા પરથી સાયકલિક વે 1000 વખત ફરી જાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ એટલે કે કલ્પ થયો આવું કહેવાય. તો આ રીતે બ્રહ્માજીનો પ્રથમ કલ્પ હતો, એટલે પ્રથમ દિવસ હતો. આ જુદા જુદા કલ્પના જુદા જુદા નામ હોય. એટલે જે તે કલ્પમાં કોઈ ઘટના એવી ઘટી હોય અગત્યની, એના આધારે એના નામ પડતા હોય. અહીંયા બ્રહ્માજીની મુખ્યતા હોવાથી બ્રહ્માજીનો આ પ્રથમ કલ્પ દિવસ એને બ્રહ્મકલ્પ કહેવામાં આવે. એટલે બ્રહ્માજીનો પ્રથમ દિવસ એ બ્રહ્મકલ્પ તરીકે ઓળખાય. એટલે આ કલ્પમાં પણ
પેલા જે 4 યુગો છે એ 4 યુગોનું આવર્તન શરૂ થયું. એકવાર આવર્તન પૂરું થયું, બીજી વાર પણ આવર્તન પૂરું થયું, અને ત્રીજી વારનું જ્યારે આવર્તન શરૂ થયું એટલે ત્રીજી વાર આ યુગ ક્રમનો આરંભ થયો. તે વખતે પરિસ્થિતિ એવી બની કે સતયુગ અને ત્રેતાયુગ એમાં તો ધર્મ સમાન જ હતો, એ ધર્મ સમાન જ રહ્યો. પણ જ્યાંને દ્વાપર યુગ આવ્યો ત્યારે દ્વાપર યુગે ધર્મની અંદર સંદેહ ઉત્પન્ન કર્યો. એટલે દ્વાપર યુગ હવે ધર્મમાં સંદેહ કરનારો બની ગયો. સતયુગ અને ત્રેતાયુગમાં ધર્મ અંગે કોઈ સંદેહ એ વખતે નહોતો, પણ જેવો આ દ્વાપર યુગ શરૂ થયો એ વખતે ધર્મમાં સંદેહ ઉત્પન્ન થયો. હવે શા માટે એ દ્વાપર યુગમાં સંદેહ કેમ થયો એનું કારણ સમજાવે છે કે દ્વાપર યુગમાં ધર્મની દ્વિપરતા હોય. ધર્મ કોઈ એક પ્રમાણને, કોઈ એક સાધનને વળગીને એના અનુસાર ધર્મના આચરણ થતા હોય. એટલે સતયુગ અને ત્રેતા યુગમાં માત્ર એક જ વ્યવસ્થા હતી, અને તે શ્રુતિની એટલે વેદની. અર્થાત સતયુગમાં અને ત્રેતા યુગમાં જે ધર્મ હતો તે માત્ર શ્રુતિ આધારિત હતો. શ્રુતિ એટલે વેદ, એને આધારિત હતો. હવે દ્વાપર યુગમાં શું થયું, આ ધર્મ એની વ્યવસ્થા શ્રુતિ અને સ્મૃતિ એ બંને પ્રમાણથી ચાલવા માંડી. અત્યાર સુધી એક જ પ્રમાણ હતું, શ્રુતિ વેદ. પણ જ્યાં દ્વાપર યુગ ચાલુ થયો એ સાથે ધર્મની વ્યવસ્થા શ્રુતિની સાથે સાથે સ્મૃતિ પણ કરવા માંડી. સ્મૃતિ અર્થાત ઋષિઓએ કરેલું દર્શન, શ્રુતિ એટલે વેદ. તો એ વેદ એ પ્રભુના નિશ્વાસમાંથી પ્રગટ થયા છે. એટલે શ્રુતિ છે એ શ્રુતિ પ્રભુએ ઉત્પન્ન કરી છે, અપૌરુષેય છે. વેદ કોઈ પુરુષે નથી રચ્યા, અપૌરુષેય છે. મુનિયો તો દૃષ્ટારહ, મુનય ન ચ દૃષ્ટારહ ન ચ સ્રષ્ટારહ, મુનય દૃષ્ટારહ. એટલે મુનિઓએ આ વેદ નથી રચ્યા, સર્જન મુનિઓનું નથી. મુનિઓ તો દૃષ્ટારહ, મુનિઓએ તો દર્શન કર્યા. એટલે આ અપૌરુષેય વેદ પુરુષ, કારણ કે એક જ છે ઠાકોરજી. તો એ ઠાકોરજીએ આ શ્રુતિ વેદને પ્રગટ કર્યા. એટલે જ્યાં સુધી સતયુગ અને ત્રેતાયુગ હતો ત્યાં સુધી ધર્મ માત્ર આ વેદના અનુસાર જ ચાલ્યા કરતો હતો. પણ દ્વાપર યુગમાં બધા ઋષિમુનિઓએ જ્યારે સમાધિ કરી, એમાં દર્શન કર્યું વેદનું, અને એમણે પણ પાછા ગ્રંથો પ્રગટ કર્યા. અર્થાત જે સમાધિમાં જોયું એ જોયા પછી એનું સ્મરણ કર્યું, અને સ્મરણ કરીને એનું લેખન કર્યું, માટે એને સ્મૃતિ કહેવાય. એટલે વેદનું ધ્યાન ધર્યું, દર્શન થયા ભગવત કૃપાથી આ ઋષિઓને, અને એ જે ધ્યાનમાં દેખાયું તેનું સ્મરણ કરીને જે ગ્રંથ લખાયા તે બધા સ્મૃતિ ગ્રંથો કહેવાયા. શ્રીમદ ભગવદ્ ગીતા એને પણ સ્મૃતિ ગ્રંથ જ કહેવામાં આવે છે. આપણને એમ થાય કે ઠાકોરજીએ તો આ વેદ પ્રગટ કર્યા છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ ઠાકોરજીએ જ પ્રગટ કરી છે. તો વેદ છે એને શ્રુતિ કહ્યું, અને અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા છે એને શા માટે સ્મૃતિ કહ્યું?
તો આચાર્યો સમજાવે છે કે એ કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુનના વિષાદને દૂર કરવાનો હતો, ધર્મ કહેવાનો હતો, એ વખતે ઠાકોરજીએ જે આ વેદ હતા, જે ઉપનિષદો હતા, એ ઉપનિષદોનું સ્મરણ કર્યું છે અને એમાંથી એક સાર નીચોવ્યો છે. સમગ્ર વેદ ઉપનિષદ એનું મથન કરીને જે સાર શ્રી કૃષ્ણે પ્રગટ કર્યો કુરુક્ષેત્રમાં, એ આ શ્રીમદ ભગવદ્ ગીતા. એટલે મહાપુરીજી તો ત્યાં સુધી કહે છે, જેનો ઉલ્લેખ પરમ ભાગવત નવનીતપુરી શાસ્ત્રીજીએ પણ લખ્યો છે રસાસ્વાદમાં, કે અર્જુને જ્યારે શરણાગતિ કરી, કહ્યું અર્જુને, શિષ્યસ્તેહમ સ્વાધી મામ ત્વામ પ્રપન્નમ, હે કૃષ્ણ, હું તમારો શિષ્ય છું, આપ મારા ગુરુ છો. હવે શિષ્ય બન્યા, કોકને ગુરુ તરીકે સ્વીકાર્યા, એનો અર્થ એવો નહીં કે ગુરુએ પણ શિષ્યને સ્વીકારી લીધો, પણ કૃષ્ણની આ કૃપા છે કે અર્જુનને શિષ્ય તરીકે સ્વીકાર કરે છે. અને અર્જુન જ્યારે શિષ્ય તરીકે આવ્યો છે, હવે અર્જુન રથી નથી, ઠાકોરજી સારથી નથી, પણ અર્જુન જે છે એ હવે શિષ્ય છે અને ઠાકોરજી એના ગુરુ છે. એટલે ઠાકોરજી હવે પોતે પોતાના એ જે આદિ ગુરુના સ્વરૂપનું સ્મરણ કરે છે અને સ્મરણ કરીને જે આ સમગ્ર વેદ ઉપનિષદ છે એમાં કહેલી આજ્ઞાઓનું સ્મરણ કરીને એનું દોહન કર્યું, એ આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એટલે એને પણ સ્મૃતિ કહેવાય. નો ડાઉટ ભગવાને કહ્યું એટલે ભાગવત એને કહી શકીએ આપણે, પણ શ્રુતિ અને સ્મૃતિનું જે તારતમ્ય છે એ અહીંયા છે. એટલે જ્યારે દ્વાપર યુગ આવ્યો, જે વખતે વ્યાસજીનો જન્મ થયો છે, તો એ વખતે ધર્મ માત્ર શ્રુતિ વેદના દ્વારા જ ચાલતો નહોતો, એના આધારે ચાલતો નહોતો. એમાં સ્મૃતિ ભરી આમ ધર્મની દ્વિપરતા થઈ, એટલે ધર્મને બેનો આધાર થયો, ધર્મ બે પરાયણ થઈ ગયો. એટલે ધર્મની વ્યવસ્થા શ્રુતિ અને સ્મૃતિ એ બંને પ્રમાણે થઈ અને આથી જ આ યુગને દ્વાપર કહેવામાં આવ્યું. દ્વિપરતા એનો અભ્રંશ થઈને દ્વાપર બન્યું, એટલે એ યુગને દ્વાપર કહેવાયો, કારણ કે અહીંયા વ્યવસ્થા શ્રુતિ અને સ્મૃતિ બંને દ્વારા થઈ. સતયુગ, ત્રેતાયુગ આપણે હમણાં જ જોયું કે ધર્મ એકમાત્ર શ્રુતિના આધારે જ વ્યવસ્થિત હતો. જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે લોકોને સંદેહ થયો. કેમ સંદેહ થયો? કારણ કે હવે ધર્મ એનું સંચાલન શ્રુતિ પણ કરી રહી છે, એનું સંચાલન સ્મૃતિ પણ કરી રહી છે, તો હવે કોને અનુસરવું? આ પ્રકારનો સંદેહ લોકોને થવા લાગ્યો કે શ્રુતિના ધર્મનું પાલન કરવું કે પછી સ્મૃતિના ધર્મનું પાલન કરવું. આ ધર્માચરણની અંદર લોકોને એક સંદેહ થયો અને આ સંદેહને દૂર કરવો જરૂરી હતો. એટલે આ સંદેહને દૂર કરવા જ માટે પ્રભુ જ ભૂતલ ઉપર પધાર્યા છે, પણ વ્યાસ સ્વરૂપે. એટલે જે આપણે આ શ્લોકમાં જોયું ને, દ્વાપરે સમનું પ્રાપ્તે તૃતીય યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વાસમ વ્યામ કલયા હરે. તો જ્યારે આ દ્વાપર યુગ આવ્યો, દ્વિપરતા થઈ, લોકોને સંદેહ થયો કે વિચ વે ટુ બી ફોલોડ, શ્રુતિ ઓર સ્મૃતિ. તો સંદેહ દૂર કરવો બહુ જરૂરી હતો, કારણ કે ધર્મનું આચરણ કરાવવાનું હતું લોકો પાસે. એટલે પ્રભુ પોતે જ આ સંદેહને દૂર કરવા માટે પ્રગટ થયા છે, પણ એ વ્યાસજીના સ્વરૂપે પ્રગટ થયા છે. તો વ્યાસજીના જ રૂપે એ પ્રગટ થયા છે. એટલે વ્યાસજી એ ઠાકોરજીની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે. ઠાકોરજીએ પોતાની સંપૂર્ણ જ્ઞાન કલાને વ્યાસજીમાં મૂકી છે. જે આપણે ભાગવતાર્થમાં આગળ પણ જોયું કે ભગવદ અવતારો જે છે એમાં ઠાકોરજીની બે શક્તિઓ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ, એની મુખ્યતા હોય છે દરેક અવતારમાં. કોક અવતારમાં ક્રિયા શક્તિની મુખ્યતા છે, તો કોક અવતારમાં જ્ઞાન શક્તિની મુખ્યતા છે. જ્યારે ભક્તોના બાહ્ય દુઃખો દૂર કરવાના હોય ત્યારે ભગવાનની ક્રિયાશક્તિનો અવતાર થાય છે. જેમ નૃસિંહ ભગવાન, તો પ્રહલાદના જે બાહ્ય
દુઃખો છે, તકલીફો છે, એને દૂર કરવી હતી તો ઋષિ ભગવાન પ્રગટ થયા. એ ઠાકોરજીની ક્રિયાશક્તિનો અવતાર છે. જ્યારે ભક્તોના અંદરના દુઃખો દૂર કરવા હોય ત્યારે ભગવાનની જ્ઞાન શક્તિનો અવતાર થાય છે. તો અહીંયા વ્યાસજી છે એ પ્રભુની જ્ઞાન શક્તિનો અવતાર છે. અને એ ભૂતલ પર પધાર્યા અને સંદેહનું નિવર્તન કર્યું. પણ સંદેહ કઈ રીતે દૂર કર્યો? તો સંદેહનું નિવર્તન કરવા માટે ભાગવત વગેરે શાસ્ત્રનો પ્રચાર કર્યો. તો આ રીતે જે 4 પ્રશ્નો પૂછાયા છે એના જવાબની જે શરૂઆત કરી છે એ 14મા શ્લોકથી કરી. અને આ એક શ્લોકમાં વ્યાસજીનું જે પ્રાગટ્ય છે દ્વાપર યુગમાં, વ્યાસજીના પિતા કોણ, વ્યાસજીના માતા કોણ, આ બધી વ્યાસજી વિશે આપણને સમજ આપી. અને શા માટે દ્વાપરમાં જ વ્યાસજીને પ્રગટ થવું પડ્યું એનું પણ કારણ અહીંયા આપણને આપ્યું. તો આજે જે આપણું આ અધ્યયન છે ભાગવતાર્થનો, તેને આપણે અહીંયા આ 14મા શ્લોકના પ્રસંગથી જ અહીંયા આપણે વિરામ આપીશું. કારણ કે બીજો આજનો આપણો જે સત્સંગ છે એમાં જે નિધિ સ્વરૂપો છે, ગયા સત્સંગમાં આપણે શરૂ કર્યા છે. પ્રથમ 5 તત્વ, 5 તત્વમાં પહેલું જે તત્વ છે આકાશ તત્વ, એ શ્રી ગોવર્ધનનાથજી. એમાં પુષ્ટિ માર્ગના 5 તત્વ નીચે ગઈએ છીએ. એમાં ગોવર્ધન શ્રીજી સાથે નવનીતિ પ્રિયા વિઠ્ઠલનાથજી, મથુરાધીશજી, દ્વારકાધીશજી, શ્રી ગોકુલનાથજી, ચંદબાવા, મદન મોહનજી, બાલકૃષ્ણજી. તો આ બધા નિધિ સ્વરૂપોનું આપણે ગયા સત્સંગમાં અવગાન કર્યું હતું. તો એમાં હવે જે આપણો વિષય છે એને આપણે આગળ ઉપર જરા જોઈ લઈએ. ગઈ વખતે આપણે નિધિ સ્વરૂપમાં શ્રી નવનીત પ્રિયજીનું નામ, પ્રાગટ્ય, સ્વરૂપ, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, આ બધું પરમ ભગવદીય શ્રી રમેશભાઈની કહાનીથી જોયું હતું. હવે જે રાસના જે 8 સ્વરૂપો છે એમાં એક સ્વરૂપ તો ગોવર્ધનનાથજીનું, બીજું નવનીત પ્રિયજીનું. હવે રાસનું જે 3જું સ્વરૂપ છે એ સ્વરૂપ છે શ્રી મથુરાધીશજી. નામ મથુરાધીશજી. અધીશ, અધિપતિ એટલે રાજા, અર્થાત મથુરાના રાજા. અહીં મથુરા શબ્દનો અર્થ મથુરા નગરી નથી કરવાનો, કારણ કે મથુરા છે તો મર્યાદા ભક્તિ તો ત્યાં છે. અહીંયા તો પુષ્ટિ ભક્તિ તો વ્રજમાં જ વિલસી છે. એટલે મથુરા શબ્દનો અર્થ મથુરા નગરી નથી. તો મથુરા એટલે શું? જેનું મંથન કરવામાં આવે, જે વલોવાય તે મથુરા. એટલે ભગવાન છે, ભક્તોના હૃદયો હોય તો એ ભક્તના હૃદયમાં ભગવાન પ્રત્યેનો સ્નેહભાવ છે. એટલે ભક્તોના હૃદય પ્રભુ તરફના સ્નેહ ભાવના લીધે વલોવાય છે. અને એટલે એમાંથી માખણ નીકળે, પણ એ ભક્તિરૂપી માખણ નીકળે. દહીંને વલોવીએ તો માખણ નીકળ્યું, પણ ભક્તોના ભક્તિસભર હૃદયો જ્યારે વલોવાયા સ્નેહ ભાવવાળા, ત્યારે એમાંથી ભક્તિરૂપી માખણ નીકળ્યું. તો આવા ભક્ત હૃદયોના જે રાજા છે, અધિપતિ છે, એ શ્રી મથુરાધીશજી. એટલે આમ આ સ્વરૂપનો સંબંધ પણ વ્રજ લીલા સાથે છે, મથુરા લીલા સાથે નથી. આ તો વ્રજ લીલાઓ છે. આજે જ સ્વામીજીનું ખૂબ સુંદર પદ જોયું. સ્વામીજી પોતે મથન કરી રહ્યા છે અને ઠાકોરજી ત્યાંથી પસાર થાય છે, સ્વામીજીને મથન કરતા જુએ છે. અને અદ્ભુત વાત જગન્નાથ કવિએ કરી છે કે ખરેખર તો સ્વામીજી મથન કરી રહ્યા છે, પણ હકીકતમાં શું મથી રહ્યા છે? તો મોહનનું મન એ મથન થઈ રહ્યું છે.
સ્વામીજી જ્યારે મથન કરતા હતા ત્યારે. તો આવા આ અલૌકિક મથનની વાત છે. તો ભક્તોના આવા જે હૃદય છે એનું મથન કરનારા માટે આ મથુરાધીશજી છે, વ્રજલીલા છે. હવે આ સ્વરૂપનું પ્રાગટ્ય કઈ રીતે થયું, ખૂબ અદ્ભુત પ્રસંગ છે. એને ચમત્કાર ન કહેવાય પણ અલૌકિકતા કહેવાય. બન્યું એવું કે મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા હતા, સાથે પદ્મનાભદાસજી જે કનોજના હતા એમની સાથે હતા. અને પદ્મનાભદાસજી માટે તો કહ્યું છે કે કરોડોમાં એક, કોટીમાં એક એવા પદ્મનાભદાસજી છે. તો એવા પદ્મનાભદાસ એમની સાથે હતા. મહાવન આવ્યું, ત્યાં યમુનાજી પાસે કર્ણાવલ નામનું સ્થળ, મહાપ્રભુજી ત્યાં સંધ્યા વંદન કરતા હતા. પદ્મનાભદાસજી પાસે બેસેલા હતા અને એકાએક જે પેલી ભેખડ હતી યમુનાજીના કિનારે તૂટીને એમાંથી 7 તાડના વૃક્ષ, એક તાડનું વૃક્ષ 10 ફૂટ જેટલું ઊંચું હોય અને 7 તાડ એટલે 70 ફૂટ ઊંચો એક વિરાટ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપથી મહાપ્રભુજી પાસે પધાર્યું. પદ્મનાભદાસ જો આ સ્વરૂપને જોઈને આશ્ચર્યચકિત થયા, નિર્કીજ રહ્યા. મહાપ્રભુજી ઠાકોરજીને આજ્ઞા કરી કે જેરાજ, આપ આજ્ઞા કરો છો આપની સેવાની, કારણ કે આ પ્રગટ થયેલા સ્વરૂપે આજ્ઞા કરી કે મારી સેવા કરો. મહાપ્રભુજી વિનંતી કરી કે કલયુગનો આ માણસ આટલા ઊંચા સ્વરૂપની સેવા કઈ રીતે કરે, એટલે જો આપે સેવા કરાવી હોય તો આપ આવીને મારી ગોદમાં બિરાજી જાઓ. અને એ સ્વરૂપ ગોદમાં બિરાજ્યું એટલે એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ હવે માત્ર 28 આંગળની ઊંચાઈ જેટલું થઈ ગયું. અને એટલું સ્વરૂપ થઈને મહાપ્રભુજીની ગોદમાં બિરાજ્યું. એટલે મહાપ્રભુજીના પર્યાયમાં બિરાજીને મહાપ્રભુજીની જે ડોડી છે, આપણે દાઢી કહીએ, ત્યાં સુધી લંબાઈવાળું આ સ્વરૂપ મહાપ્રભુજીની ગોદથી આટલું સ્વરૂપ બની ગયું. પદ્મનાભજી આ કૌતુક લીલા નજરો નજર જોઈ એટલે એમણે વિનંતી કરી મહાપ્રભુજીને કે આ સ્વરૂપ સેવા માટે મને પધરાઈ આપો. અને કનોજમાં ત્યાં રહ્યા પદ્મનાભદાસજી. તો જીવન પર્યંત આ સ્વરૂપની સેવા ખૂબ જ ભાવથી કરી, એવા ભાવથી સેવા કરી કે પદ્મનાભદાસજીએ એક વખત એવી પરિસ્થિતિ આવી, નિષ્કિંચનતા હતી, એવી પરિસ્થિતિ આવી કે છોલા ધર્યા તો પણ આ મથુરાધીશજી એને 56 ભોગની ભાવનાથી આરોગ્યા છે. અને એટલું જ નહીં, જ્યારે આ સ્વરૂપ ગુસાઈજીએ શ્રી ગિરધરજીના શિરે પધરાઈ આપ્યું અને ગિરધરજી જ્યારે 56 ભોગ ધર્યો અને પૂછ્યું કે બાબા કેસો લગ્યો, ત્યારે આ જ સ્વરૂપે આ પદ્મનાભદાસજી પોતાના એ ભક્તને યાદ કર્યા છે કે જે મજા છોલામાં હતી તે આ 56 ભોગમાં નથી આવી. એ આ મથુરાધીશજીનું સ્વરૂપ છે. અને પદ્મનાભદાસજીએ જીવન પર્યંત એની સેવા કરી. પછી એ સ્વરૂપ શ્રી ગુસાઈજી પાસે પધાર્યું અને ગુસાઈજીએ સ્વરૂપ શ્રી ગિરધરજીના માથે પધરાવ્યું. પછી એટલે અડેલથી એ સ્વરૂપ મથુરા આવ્યું, મથુરાથી ગોકુળ આવ્યું અને ગોકુળથી પછી જતીપુર આવ્યું. હાલ કોટા રાજસ્થાનમાં આ સ્વરૂપ બિરાજી રહ્યું છે. હવે એના સ્વરૂપ વિશે જોઈએ તો 28 આંગળ જેટલી ઊંચાઈ હમણાં જ આપણે જોયું. ઠાળું સ્વરૂપ છે, શ્યામ સ્વરૂપ છે, પણ ચતુર્ભુજ સ્વરૂપ છે. બ્રજમાં નંદરાજ કુમાર દ્વિભુજ છે. આ સ્વરૂપ પુષ્ટિમાર્ગીય હોવા છતાં પણ ચતુર્ભુજ છે. પુષ્ટિમાર્ગ જો મથુરામાં જે ઠાકોરજી પ્રગટ થયા વસુદેવજીને ત્યાં, એ તો ચતુર્ભુજ સ્વરૂપે જ છે. પણ ગોકુલમાં નંદગૃહે જે સ્વરૂપ પધાર્યા છે, પ્રગટ થયું છે, એ દ્વિભુજ છે. એટલે વ્રજલીલાનું સ્વરૂપ દ્વિભુજ છે. પણ વ્રજમાં રહીને પણ ઠાકોરજીએ કેટલીક લીલાઓમાં 4 ભુજા ધારણ કરી છે. એ પૈકીનું આ એક સ્વરૂપ તે આ મથુરાધીશજીનું સ્વરૂપ છે. તો એ 4 ભુજાઓ એટલા માટે શાસ્ત્રીજીએ સમજાયું છે કે ચતુર્ભુજ છે એટલે 4 ભુજાઓ 4 પ્રકારની પુષ્ટિ ક્રિયાઓ રૂપ છે. કઈ પુષ્ટિ ક્રિયા? તો એક તો સ્વાનંદનું દાન, અને એ બીજું સ્વાનંદ દાનમાં જે પ્રતિબંધ છે એ પ્રતિબંધનું નિવારણ, આ બીજી ભુજા. ત્યાર પછી સ્વસેવાનો સ્વીકાર, જે ભક્તો સેવા કરે છે એનો સ્વીકાર, આ ત્રીજી ભુજા. અને વનમાં કરેલી જે લીલાઓ છે
એનો અનુભવ બ્રજ ભક્તોને કરાવે છે, ભાવ જગાડે છે. આ ચોથી ભુજા. તો આમ આ 4 ભુજા છે. ઉપલા જમણા શ્રીહસ્તમાં પદ્મ છે, ઉપરના ડાબા શ્રીહસ્તમાં ગદા છે, નીચલા ડાબા શ્રીહસ્તમાં ચક્ર છે અને નીચલા જમણા શ્રીહસ્તમાં શંખ બિરાજે છે. પીઠિકા ગોળ છે અને એ સ્વરૂપમાં શ્રી યમુનાજી અને કુંજ નિકુંજના સ્વરૂપાત્મક ચિહ્નો પણ બિરાજે છે. શ્રી અંગે તનિયો ધર્યો છે અને મસ્તકે કિરીટ ધારણ કર્યો છે. એની લીલા ભાવના જોઈએ તો દસમ સ્કંદમાં જે તામસ પ્રમેય પ્રકરણ છે, તામસ પ્રમેય પ્રકરણ છે, એટલે 15મા અધ્યાયથી શરૂ થાય એ પ્રમેય પ્રકરણના પ્રથમ અધ્યાયની ગોચારણ લીલા, એટલે જે 15મો અધ્યાય છે, એ 15મા અધ્યાયમાં પ્રભુ જ્યારે ગાયો ચરાવીને પાછા ફરે છે, અદ્ભુત વર્ણન કર્યું છે. તમ ગો રજ છુરિત કુંતલ બદ્ધ બરહ. અને આ આખા પ્રભુના દર્શનમાં ગોરજ છવાઈ ગઈ છે કેશ ઉપર. તો એ આખા સ્વરૂપનું વર્ણન મહાપ્રભુજીએ એટલું અદ્ભુત કર્યું છે અને સ્વરૂપમાં 14 રસ ઠાકોરજીમાં બિરાજે છે એ પ્રગટ કર્યું છે. એ આ મથુરાધીશજીનું સ્વરૂપ છે કે ગોરસથી છવાયેલા વાંકડિયા વાળ છે, એમાં બંધાયેલા મયુરપીચ્છ છે અને 4 પુરુષાર્થો છે આ સ્વરૂપમાં. મુખારબિંદમાં જ 4 પુરુષાર્થો છે અને 10 રસ એમાં ભેગા થયા છે. આમ 14 રસ પ્રદર્શિત કરતું આ સ્વરૂપ છે. દસમ સ્કંદમાં ગોચારણ લીલાનું, કિશોર ભાવનું આ સ્વરૂપ ગોચારણ માટે ઠાકોરજી વનમાં પધાર્યા. સખા મંડળી સાથે એક ગોપીના સુના ઘરમાં માખણ ચોરી માટે પધાર્યા. કઈ રીતે 4 ભુજા આવી એ આ લીલા ભાવ અહીંયા રમેશભાઈ લખ્યો છે કે સુના ઘરમાં માખણ ચોરી માટે પધાર્યા. છાપરાના મોભમાં દોરડે એક સીકું લટકતું હતું, એમાં દહીં માખણની મટુકીઓ હતી, એટલે એને ઉતારવી હતી. એટલે ખાંડણીઓ લીધો, પેલા શ્રીકા નીચે લાવ્યા, એની ઉપર ચડ્યા, પણ હજી પહોંચાતું નહોતું એટલે 2 પગના પંજા ઊંચા કર્યા, આંગળા ઉપર થઈ ગયા અને માંડ 2 હાથે સીકું પકડાય. હવે 2 હાથે સીકું પકડ્યું, એમાં એવું થયું કે કેડ ઉપર જે પેલું રેશમી પિતાંબર હતું ને એ સરકી ગયું. હવે એ પિતાંબર સરકી ગયું 2 હાથેથી, તો મટકી પકડી છે, પિતાંબર સરક્યું છે, કરવું શું? પિતાંબરને પકડી તો રાખવાનું ને. એટલે બીજા 2 હસ્ત પ્રભુએ ધારણ કરીને આ રીતે ચતુર્ભુજ સ્વરૂપ પ્રભુએ ધારણ કરી દીધું. ઘરના ગોપી હતા, છુપાઈ ગયા હતા, કારણ કે ગોપીએ જ મનોરથ કર્યો હશે. ભક્તાભિલાષા ચરિતાનુસારી એ છે ને, એટલે આ ભક્ત અભિલાષ કર્યો છે, ઠાકોરજી ચોરી કરવા પધાર્યા છે. એટલે એ ગોપી બારીમાંથી આ જોઈ રહ્યા છે અને પ્રભુનું આ નિરાવરણ સ્વરૂપ એના દર્શન થઈ ગયા. આનંદ વિભોર ગોપીજન દોડ્યા ઠાકોરજીને ને ભેટી પડ્યા. સખા મંડળી ભેગી થઈ, એટલે સખા મંડળી તો ભાગી ગઈ, પણ પેલા ગોપી જેવા આવ્યા ભેટવા. સખા મંડળી ભાગી, પણ ઠાકોરજી એકાંત હતું, સખાઓ ભાગ્યા હતા એટલે કૂદ્યા તો પેલા ગોપીજન હતા, એમણે ઠાકોરજીને ઝીલી લીધા અને પોતાની બાથમાં વાલથી સમાવી દીધા. તો આ ગોપીના અંગ અને આભૂષણના ચિહ્ન શ્રી ઠાકોરજીના 4 શ્રી હસ્ત ઉપર લાગી ગયા. આ રસમય લીલા દ્વારા શ્રી ઠાકોરજીએ ગોપીજનના મનનું મંથન કરી દીધું અને મનમાં દહીં દૂધ માટે જે કંઈ સ્વાર્થ હતો તેના રીતે દૂર કર્યો. એનું મન પોતાના માટેના સ્નેહથી ભરી દીધું, એટલે મથુરાધીશજી કહેવાયા. એની સ્વરૂપ ભાવના આપણે જોઈએ તો સ્વયં સિદ્ધા સ્વરૂપ છે. આપણે જોયું તાડના વૃક્ષમાંથી પ્રગટ થયું છે. શ્યામ રંગ છે અને આ શ્યામ રંગ તો દિવ્ય એવા શૃંગાર રસનો રંગ છે. એમાં 4 ભુજામાં જે શંખ છે એ સ્વામિનીજીના કંઠનું સ્વરૂપ છે, જે ઠાકોરજી પોતાના નીચેના જમણા શ્રીહસ્તમાં પકડે છે. એ યમુનાજીનું ભાવાત્મક સ્વરૂપ પણ આપણે કહી શકાય. એટલે આસુરી જીવો છે, એ આસુરી જીવોનું અભિમાન તોડવા માટે પ્રભુ આ શંખનાદ કરીને એ એમનો જે દર્પ છે એને હણે છે. ઉપલો જમણો શ્રીહસ્ત છે, એમાં પદ્મ છે. ઠાકોરજીએ એ શ્રીહસ્ત સ્વામીજીના કમલ જેવા
કપોલ ઉપર ધર્યો છે, એટલે કપોલનું કમળ જેવું ચિહ્ન એ શ્રીહસ્તની હથેળીમાં અંકિત થઈ ગયું છે. અને પદ્મ એ સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ પણ છે. જેના મસ્તકે તે હસ્ત મૂકે તેને હંમેશા અભયદાન મળતું હોય છે. પદ્મ ધર્યો જેને તાપ નિવારણ. તો આવી રીતે આ પદ્મનું ચિહ્ન છે. સ્વામીજીનો શ્રીહસ્ત જે ઉપરના ડાબા શ્રીહસ્તથી પકડ્યો છે, તો એ ગદાના આકાર જેવો છે. એટલે ડાબો શ્રીહસ્ત છે, સ્વામીજીને પકડ્યા છે, એ ગદાના આકાર જેવો છે. એ કુમારિકાના ભાવનું સ્વરૂપ છે. એટલે જ્યારે દુષ્ટો છે એમના અસ્ત્રોની જે શક્તિ છે એનો નાશ કરવો હોય ત્યારે પ્રભુ આ ગદાથી નાશ કરે છે, તેનું આ ચિહ્ન છે. અને નીચેનો ડાબો જે શ્રીહસ્ત છે એમાં ચક્ર છે, એ સ્વામીજીના કંકણનું, કારણ કે સ્વામીજીને પકડ્યા છે તો એમાં કંકણનું ચિહ્ન છે. અને આ ચક્ર પાછું ચંદ્રાવલીજીનું ભાવાત્મક પણ સ્વરૂપ છે. એટલે જેને મુક્તિ આપવી હોય એને ભગવાન ચક્રથી મારે છે. બધા અસુરોને જોયા આપણે, ભગવાને ચક્રથી પણ માર્યા છે. શ્રી સુપાલ જોઈએ, ચક્રથી માર્યો છે. તો જ્યાં મુક્તિ આપી હોય ત્યાં ચક્રનો ઉપયોગ કરે છે. આમ 4 આયુધો એ 4 સ્વામિનીજીના ભાવરૂપ અને આ આશ્લેષ લીલાના ચિહ્નો છે. એનું વર્ણન દ્વારકેશજીએ પોતાના ભાવભાવનાના પુસ્તકમાં કર્યું કે ગોળ પીઠિકા નિકુંજના દ્વારના ભાવરૂપ છે. તો અહીંયા કહ્યું કે સબ બ્રજકો રસ સ્વરૂપ, સમગ્ર બ્રજનું જે રસ સ્વરૂપ છે તે આ સ્વરૂપ છે. 4 ભુજા, ચારો કર આયુધ, 4 ભુજામાં 4 આયુધ ધર્યા છે. તો કમલ સ્વામીની રૂપ, એમાં કમલ છે એ સ્વામીની સ્વરૂપ છે. ચક્ર તેજ ચંદ્રાવલી જુકો, ચક્ર છે એ ચંદ્રાવલીજી સ્વરૂપ છે. શંખ શ્રી યમુના જાણો, યમુનાજી શંખ સ્વરૂપે છે. ગદા કુમારી, ગદા એ કુમારિકાનો ભાવ છે. શ્યામ બરન વપુ, શ્યામ વર્ણ છે પ્રભુનો. દ્વારકે સમન આણો, દ્વારકે શીખે છે કે આવા આ સ્વરૂપની લીલા ભાવના વિચારીને એને મનની અંદર આણવો. ખરેખર તો શ્રી ગોકુલનાથજી મહારાજે કૃપા કરીને આ બધી ભાવનાઓ પ્રગટ કરી છે. આજે જે પ્રસંગ વાંચવામાં આવ્યો કે જ્યારે શ્રી ગોકુલનાથજીને કંઈક કામસર બહાર પધારવાનું હતું, ત્યારે જાનકી વહુજીને શ્રી ગોકુલનાથજીની સેવા સોંપી. ત્યારે જાનકી વહુજી તો જાણતા જ હોય કે આ સ્વરૂપ શું છે, છતાં પણ આપણા જેવા જીવોને એક જ્ઞાન આપવા વહુજી પૂછે છે કે આ સ્વરૂપની ભાવના તો સમજાવો, જેથી મને સેવા કરવાની સમજ પડે. ને ગોકુલનાથજી મહારાજે ગોકુલનાથજીના સ્વરૂપની ભાવના જાનકીજી વહુજીને સમજાવી છે કે આ જે પર્વત ધારણ કર્યો છે તે આ સ્વરૂપે છે. 2 હસ્તે વેણું વગાડે છે. જમણા શ્રીહસ્તની અંદર ડાબા શ્રીહસ્તમાં પર્વત ધારણ કરેલો છે. તો આ ભાવના આવી રીતે પ્રભુએ બતાવી છે, માલા તિલકના રક્ષક. તો આ બધી લીલા ભાવનાની પાછળ મૂળ આપણા સેવ્ય સ્વરૂપમાં આવા ભાવ આપણા જાગે એ માટે આ બધું જોવા મળે છે. તો હવે આપણે ચોથું નિધિ સ્વરૂપ જોઈએ, શ્રી વિઠ્ઠલનાથજી. એનું નામ વિઠ્ઠલ, એટલે વિદ વત્તા ઠ વત્તા લ. ઠ એટલે અજ્ઞાન, વિદ એટલે જ્ઞાન, લ એટલે લઈ જાય. તો જે અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જાય છે તેનું નામ વિઠ્ઠલ, અર્થાત જ્ઞાની અને અજ્ઞાની સૌને મળે તે વિઠ્ઠલ. એનું પ્રાગટ્ય કઈ રીતે આ સ્વરૂપનું? તો શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં બીજી મહાપ્રભુજીની યાત્રા વખતે પંઢરપુરમાં પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથે આજ્ઞા કરી હતી કે આ ગૃહસ્થાશ્રમ સ્વીકારો. અને એ જ વખતે શ્રીનાથજી બાબા ગોર્ધનનાથજી ત્યાં પ્રગટ થયા હતા અને મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી કે મારે આપના પુત્ર રૂપે પ્રગટ થવું છે, આવું વચન આપેલું હતું. એટલે વિક્રમ સંવત 1578 માગસર વદ 9ના દિવસે શ્રી કૃષ્ણજીનું પ્રાગટ્ય થયું છે. કાશીથી થોડે દૂર ચરણાદ્રી પર્વતની રમણીય તળેટીમાં, જ્યાં મહાપ્રભુજી સૌ પરિવાર
બિરાજતા હતા. અને જેવું પ્રાગટ્ય થયું એ જ વખતે રામાનુજ સંપ્રદાયના એક વિરક્ત વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. એમણે શ્રી મહાપ્રભુજીને કહ્યું કે મહારાજ, મારી પાસે એક ભગવત સ્વરૂપ છે, ગંગાજીમાંથી મળ્યું છે, એ તમે પધરાવો, કારણ કે મને એવી આજ્ઞા થઈ છે અને હવે મારા જીવનમાં કોઈ ભરોસો રહ્યો નથી. એટલે સ્વરૂપ પધરાવ્યું ત્યારે મહાપ્રભુજી બોલ્યા કે આજે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાન અને ભક્ત એ બંને સ્વરૂપે મારા ઘરે પધાર્યા છે. શ્રી વિઠ્ઠલનાથજીના આ સ્વરૂપની સેવા શ્રી મહાપ્રભુજીના પરિવારે કરી. ગુસાઈજીએ તેમના બીજા પુત્ર શ્રી ગોવિંદજીને આ સ્વરૂપ પધરાવી આપ્યું. અડેલથી મથુરા થઈ ગોકુલ અને ત્યાંથી રાજસ્થાન, એમાં પહેલાં ખિમનોર અને પછી નાથદ્વારામાં આ જે સ્વરૂપ બિરાજે છે. હાલ નાથદ્વારામાં પ્રીતમ કોડ છે, એની પાસે મંદિર છે, ત્યાં બિરાજે છે. એનું સ્વરૂપ જોઈએ તો ચારેક આંગળ ઊંચાઈ જેટલું આ સ્વરૂપ છે. ચરણ કમલથી કટી સુધી ગૌર છે અને કટીથી મસ્તક સુધી શ્યામ છે. આમ આ ગૌર શ્યામ સ્વરૂપ છે. બે ભુજા કટી ઉપર ટેકવેલી છે. ડાબી ભુજામાં સછિદ્ર શંખ છે, જમણી ભુજામાં કમળ છે, ચરણ સીધા છે, મસ્તકે કિરીટ છે. એક ચરણમાં નુપુર છે, બીજા ચરણમાં નુપુર બિરાજતો નથી. એમની સાથે એક સ્વામિનીજી પણ છે, શ્યામ સ્વરૂપ છે. એ યમુનાજીનું સ્વરૂપ છે. યમુનાજીના બંને શ્રી હસ્તમાં પણ કમલ છે. વૈષ્ણવો એમને લાડીલે લાલ તરીકે પણ ઓળખે છે. એની લીલા ભાવના જોઈએ તો દસમ સ્કંદમાં તામસ ફલ પ્રકરણમાં જે બીજો અધ્યાય છે એની લીલાનું સ્વરૂપ છે. ગોપીજનો સાથે ઠાકોરજી વૃંદાવનમાં શ્રી યમુનાજીના કિનારે લઘુરાસ કર્યો. ગોપીજનોને અભિમાન થયું, અમારા જેવા કોઈ સૌભાગ્યશાળી નથી. ઠાકોરજી તો અભિમાનથી સદા દૂર રહેનારા છે. ગોપીજનોના મંડળમાંથી અંતર્ધાન થયા. ગોપીજનો તો પ્રેમ વિવશ હતા, એટલે એમની પાસે કેવલ યમુનાજી બિરાજતા હતા. પ્રેમ વિવશ સ્થિતિમાં એઓ એમની બે ભુજા કેડ ઉપર ટેકવીને યમુનાજી પાસે ઊભા રહ્યા. તે લીલાનું આ સ્વરૂપ છે. અંતર્ધાન થઈને ઠાકોરજી આવી રીતે પોતાના બે શ્રી હસ્ત ગોપીજનો ની સામે યમુનાજીના કિનારામાં અંતર્ધાન થઈને આ રીતે ઠાડા છે. પ્રેમ દિવસ ગોપીજનોને જોઈ રહ્યા છે. એ આ લીલાનું સ્વરૂપ છે. સ્વરૂપ ભાવના તો ગૌરશ્યામ સ્વરૂપ છે, કારણ કે શૃંગાર બે રસનો છે. શૃંગાર રસમાં બે દલ છે. સંયોગ વિપ્રયોગ એ બંનેનો ભાવ એક સાથે ધારણ કર્યો છે. સંયોગ છે ગૌર છે અને વિપ્રયોગ છે એ શ્યામ છે. એટલે આ સંયોગનું શ્યામ અને વિપ્રયોગનું સ્વરૂપ ગૌર, આમ બે વર્ણ ધારણ અહીંયા કરેલા છે. શ્રી સ્વામિનીજી પ્રત્યે આસક્તિ છે એટલે ગૌર સ્વરૂપ આપ બન્યા છે. જેમ આપણે નવનીત પ્રિયજીમાં પણ જોયું કે સ્વામિનીજીના ભાવથી જ એ નવનીત પ્રિયજીનું સ્વરૂપ ગૌર છે. તો અહીંયા સ્વામિનીજી પ્રત્યેની આસક્તિથી આ ગૌર સ્વરૂપ છે જે ચરણથી લઈને કટી સુધી આપણને જોવા મળે છે. અને સાથે સાથે યમુનાજીના નિષ્કામ ભાવથી પ્રસન્ન થતા અડધું સ્વરૂપ શ્યામ ત્યાં પ્રગટ કર્યું છે, જે કટીથી કે શ્રી મસ્તક સુધી છે. મહાનુભાવ તો સમજાવે છે કે આ રીતે ઠાકોરજીનો આશ્રય પણ સ્વામિનીજી જ છે, કારણ કે સ્વામીજીનો જે વર્ણ છે એ ચરણકમલ છે. તો ઠાકોરજીને પણ આધાર તો જો કોઈ હોય તો એ સ્વામીજીનો છે. આમ ગૌરશ્યામ આ સ્વરૂપ છે. શ્રીહસ્તમાં સછિદ્ર શંખ છે. એ ભક્તોના સંયોગ વિપ્રયોગાત્મક ભાવને ઝીલી લે છે. અને કમળ એ સ્વામીજીના ભાવરૂપ છે. કટી પર બે હસ્ત એ પ્રેમ વિવસ્થા સૂચવે છે. અને એક જ નુપુર શા માટે છે? તો એક જ નુપુર વિરુદ્ધ ધર્માશ્રયત્વનું નિર્દર્શન કરે છે. તો આ પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયવાળા છે. તો એની લીલા ભાવના દ્વારકેશજી આ રીતે બતાવે છે કે દેખ્યો અદ્ભુત રૂપ સકીરી સુર સુતા કે સાથ. સુર સુતા એટલે યમુનાજી. તો યમુનાજીની સાથે હે સખી એક અદ્ભુત રૂપ આજે જોયું. વિવશ ભય દેખ કરી સુંદર કટી પર રહી ગયે દો હાથ. પ્રભુ વિવશ થઈ ગયા છે. ગોપીજનોનો જે ભાવ છે એ જોઈને વિવશ થઈ ગયા છે અને વિવશતાથી પોતાની કટી ઉપર બે હાથ એમને ધારણ. એટલે પ્રભુ આજે ભક્તોના પ્રેમને વિવશ છે, એ વશ થઈ ગયા છે. વિવસ્થાનું સૂચક આ સ્વરૂપ છે. આવી રીતે તાતે ગૌર ચિત્ર શ્યામર તન ઉપમા કહે તન આવે ગાત. એટલે જ પ્રભુ ગૌર અને શ્યામ સ્વરૂપથી બન્યા છે, જેની ઉપમા આપણે કહી શકીએ એમ નથી. દ્વારકેશ પ્રભુ યહ વિધિ દેખી મેં તો કરી લ્યો જન્મ સનાત.
દ્વારકેશી કહે છે કે આ રીતના આવા પ્રભુને જોયા મેં, તો મારો જન્મ છે એ મારો જન્મ પણ સનાથ થઈ ગયો, હું સનાથ થઈ ગયો, કૃતકૃત્ય થઈ ગયો. કારણ કે મહાપ્રભુજીએ પણ કૃતકૃત્ય એવું નામ પુરુષોત્તમ શાસ્ત્રમાં પ્રથમ સ્કંદના નામોની અંદર પ્રગટ કર્યું છે. કૃતકૃત્ય છે, ઠાકોરજી પોતે કૃતકૃત્ય છે, પ્રભુના ભક્તો પણ એટલે કૃતકૃત્ય છે. એટલે સુખદેવજી પણ અપેત કૃત્ય એવું આપણે જોવા મળે છે. હવે પાંચમું જે નિધિ સ્વરૂપ છે દ્વારકાધીશજી. નામ જોઈએ, દ્વારકાધીશ, દ્વારી વત્તા ક વત્તા અધીશ. દ્વારી એટલે દ્વાર એટલે બારણું, ક એટલે જળ, અધીશ એટલે સ્વામી, અધિપતિ, રાજા. તો જેઓ જળ સ્વરૂપા શ્રી યમુનાજીની નિકુંજના સ્વામી છે, અધિપતિ છે, તે દ્વારકાધીશ. આ સ્વરૂપ પણ દ્વારકા સંબંધી નથી. જેમ મથુરાધીશનું સ્વરૂપ પણ મથુરા શહેર સીમી મથુરાની લીલા જેવું નથી. એમ અહીંયા આ દ્વારકા લીલાનું સ્વરૂપ નથી, પણ આ સ્વરૂપ પણ વ્રજ લીલાનું સ્વરૂપ છે, દ્વારકા લીલાનું નથી. દ્વારકાધીશ શબ્દનો અર્થ દ્વારિકાના રાજા એવો અહીંયા આપણે કરવાનો નથી, પણ દ્વાર એટલે નિકુંજ. દ્વાર એટલે વેણુ દ્વાર, દ્વાર એટલે નિકુંજ, દ્વાર એટલે વેણુ દ્વાર એટલે નિકુંજનું દ્વાર, વેણુ દ્વાર. એનાથી કમ એટલે સુખ, લીલા સુખ એ નિકુંજમાં રેલાવે છે. એટલે પ્રભુ આવી રીતે નિકુંજના દ્વારે વેણુ દ્વાર દ્વારા જે લીલા સુખ છે એ વેણુ દ્વારા નિકુંજમાં રેલાવે છે, માટે આનું નામ દ્વારકાધીશ છે. શ્રી ભગવાને એનું પ્રાગટ્ય કઈ રીતે થયું? અદ્ભુત પ્રાગટ્ય છે. ભગવાને પોતાના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ શ્રીમદ ભાગવતની અંદર આવ્યા. બીજા સ્કંદમાં બહુ જ સુંદર વર્ણન જોવા મળે છે કે ભગવાને પોતાના જે 24 અવતાર છે, 24 અવતારમાંથી 2 અવતાર એ આ સૃષ્ટિ સર્જન પહેલાંના છે. એમાં પહેલો અવતાર આદિ નારાયણનો થયો છે, બીજો અવતાર આ બ્રહ્માજીનો છે. એટલે પ્રભુના નાભીમાંથી પ્રગટ થયા છે. બીજો અવતાર બ્રહ્માજીનો. ભગવાને પોતાના નાભી કમળમાંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા અને સૃષ્ટિ કરવાની આજ્ઞા કરી. બ્રહ્માજીની વિનંતીથી ભગવાન શ્રી દ્વારકાધીશનું આ સ્વરૂપ ધારણ કરી બ્રહ્માજીના આશ્રમમાં બિરાજ્યા. બ્રહ્માજીએ જ્યારે તપ કર્યું, કેટલાય વર્ષો સુધી તપ કર્યું, ત્યારે ભગવાને પોતાના સ્વરૂપના દર્શન કર્યા છે અને જે જ્ઞાન છે એ જ્ઞાન આપ્યું છે, શિક્ષા આપી છે અને પ્રભુ ત્યાં બિરાજ્યા છે. અને બ્રહ્માજી પોતે જગતની રચના કરીને ગર્વ ના થાય એવું વરદાન પણ આપ્યું છે, પારાવર જ્ઞાન આપ્યું છે, ક્રિયા શક્તિનું દાન કર્યું છે. તો આ બધું આ સ્વરૂપે બ્રહ્માજીની આગળ આપ્યું છે. એટલે બ્રહ્માજીના જ આશ્રમમાં આ સ્વરૂપ બિરાજ્યું છે. બ્રહ્માજીએ સેવા કરી અને બ્રહ્માજી પાસેથી આ સ્વરૂપ કરદમ ઋષિ પાસે આવ્યું. બ્રહ્માજીની છાયામાંથી કરદમ ઋષિ બન્યા છે. તો કરદમ ઋષિ પાસે આવ્યું. કરદમ ઋષિ સિદ્ધપુરમાં રહેતા હતા, એટલે આ સ્વરૂપને કરદમ ઋષિ સિદ્ધપુર પધરાવી લાવ્યા. ત્યાં બિંદુ સરોવર પર એક સરસ મજાનો આશ્રમ, એમાં કરદમજીએ આ સેવા કરી. એમના પત્ની હતા દેવતીજી અને એમને થયો ભગવદ અવતાર એમને ત્યાં પ્રગટ થયો એ કપિલદેવજી, જેમને છુપાયેલું જે સાંખ્ય હતું, લોપાઈ ગયેલું જે સાંખ્ય હતું તેને પ્રગટ કર્યું. અને કપિલજીએ પણ આ ભગવાનની સેવા કરી છે. એટલે કપિલ પોતે પણ ભગવાનની જ્ઞાન શક્તિનો અવતાર છે. તો કપિલજીએ પણ આ સેવા કરી છે. એ પછી એમના કપિલના જે શિષ્ય હતા એમણે આ સેવા કરી છે. ત્યારબાદ એ સ્વરૂપ પોતાની ઈચ્છાથી જ બિંદુ સરોવરના જળની અંદર બિરાજી ગયું. મૂળ કરદમ ઋષિ પાસે જ્યારે તપ કર્યું, ભગવાન કરદમ ઋષિ આગળ પણ પ્રગટ થયા છે. અને આ ઋષિએ પ્રભુ માગવાનું કહ્યું. ઋષિએ માગ્યું કે મારે પત્ની જોઈએ છે. એટલે એ જે પ્રભુ છે એ આ પોતાના ભોળા ભક્તોનો ભાવ જોઈને હર્ષ થઈ ગયા કે આ આવું માગ્યું એને મારી પાસે. તો એ પોતાના ભક્તનો જે ભાવ હતો એ જોઈને પ્રભુના આંખોમાંથી અશ્રુ સર્યા છે, શુક્લ નારાયણ ભગવાન. અને એ જે અશ્રુ સર્યા તે આ બિંદુ સરોવર છે. તો એ સ્વરૂપ પછી જ્યારે મા દેવતીજી ને પુત્ર કપિલે જ્ઞાન આપ્યું અને માનો ઉદ્ધાર કર્યો, એ પછી કપિલ પણ પધાર્યા. ત્યારે કપિલના ગયા પછી આ સ્વરૂપ બિંદુ સરોવરની અંદર જઈને બિરાજી ગયું હતું. ઘણા વર્ષો બાદ દેવ શર્મા નામનો એક બ્રાહ્મણ એને સ્વપ્નમાં આજ્ઞા કરી કે મને બહાર પધરાવ. એટલે દેવ શર્માએ આ
જલમાં બિરાજેલા સ્વરૂપને બહાર પધરાવી એની સેવા કરી. એના વંશમાં એક વૃદ્ધ માજી થયા. આબુ પર્વત ઉપર રહેતા રાજા અંબરીશને હવે આજ્ઞા થઈ. પેલા માજી દ્વારકાધીશજીની સેવા કરતા હતા અને દ્વારકાધીશની સેવાથી એ માજીનું સામર્થ્ય એટલું હતું કે પેલું ત્યાં સરસ્વતીના કિનારા પર જે પિતૃનું તર્પણ કરવા માટે આવેલા હતા, દેવયાન આવેલા હતા, પણ શરત ચૂકથી આખું વિમાન ત્યાં અટકી ગયું, જઈ શકતું નહોતું. ત્યારે આ માજી જે આ દ્વારકાધીશને સેવતા હતા એમણે 3 પગલાં જળની ગાગરનું ફળ આપ્યું એમ કહેતા એ રોકાઈ ગયેલું ઉડી ના શકતું દેવયાન એ પછી ઉડી શક્યું હતું. આટલું સામર્થ્ય દ્વારકાધીશજીના જે ભક્ત છે માજી એમાં હતું. રાજા અંબરીશને આની ખબર પડીને રાજા અંબરીશને આજ્ઞા થઈ કે આબુ પર્વત ઉપર આ અંબરીશે વખતે હતો તો આ સ્વરૂપને એના મહેલમાં પધરાવીને લાવ્યા. એ પછી આબુ પર્વત ઉપર રહેતા વશિષ્ઠ મુનિએ પણ સેવા કરી. કારણ કે અંબરીશ છે એ અંબરીશ એ ઇક્ષ્વાકુ વંશની અંદર અંબરીશ રાજા થયેલા છે. સૂર્યવંશ છે ઇક્ષ્વાકુ વંશની અંદર. તો અંબરીશે આ ત્યાં પછી એના જે વશિષ્ઠ મુનિ હતા એમના કુલગુરુ એમણે પણ સેવા કરી. એની પાસેથી રામચંદ્રજીના માતા કૌશલ્યાજી અયોધ્યા પધરાવી લાવ્યા. એમ કહેવાય છે કે દ્વારકાધીશજી પધાર્યા એ પછી જ કૌશલ્યાજીને ત્યાં રામચંદ્રજીનો જન્મ થયો છે. એટલે જ્યારે રામ જયંતિ આવે છે ત્યારે દ્વારકાધીશજીને ત્યાં એ દ્વારકાધીશજીને જ ત્યાં પંચામૃત કરવામાં આવે છે. એ વખતે શાલિગ્રામ નથી હોતા પણ સાક્ષાત આમ 2 વખત દ્વારકાધીશજીને ત્યાં સ્નાન કરાવવામાં આવે છે, અભિષેક કરવામાં આવે છે. તો કૌશલ્યાજી એમને અયોધ્યા પધરાવી લાવ્યા. ત્યાંથી પાછા વશિષ્ઠના આશ્રમમાં પધાર્યા ગુપ્ત વેશે. આબુ આવેલા જે પાંડવ હતા એમને પણ થોડોક સમય આ પ્રભુની સેવા કરી છે. અને કલિયુગ આવ્યો ત્યારે કનોજના એક દરજી ભક્તને સ્વપ્ન દ્વારા આજ્ઞાથી, કનોજમાં હમણાં જ આપણે પદ્મનાભદાસજીને આપણે યાદ કર્યા તો એ કનોજમાં આ એક દરજી હતો, એને પણ ભક્ત હતો, એને પણ સ્વપ્ન દ્વારા આજ્ઞાથી એટલે એ આવ્યો આબુ અને આબુ આવીને આ સ્વરૂપને કનોજ પધરાવી ગયો. અને કનોજના બીજા મહાપ્રભુજીના અનન્ય સેવક એ દામોદરદાસ સંભરવાળા, તો એ જ્યારે સેવક થયા ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી અને દામોદરદાસ સંભરવાળા આ જે દરજી હતો એની પાસેથી સ્વરૂપને પધરાવી લાવ્યા. મહાપ્રભુજીએ એને સેવ્ય કરો, દામોદરદાસને સેવા પધરાવી આપી. અને દામોદરદાસની હયાતી બાદ એમના પત્ની આ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને ત્યાં અડેલ પધરાવી દીધું. ગુસાઈજીએ એ જ સ્વરૂપ અડેલથી મથુરા થઈને ગોકુલમાં પધરાવ્યું. ગુસાઈજીએ ત્રીજા પુત્ર બાલકૃષ્ણજીને આ સ્વરૂપ પધરાવી આપ્યું. અને બાલકૃષ્ણજીએ યમુના કિનારે નવું મંદિર બંધાવીને તેમાં પધરાવ્યા. અને બાલકૃષ્ણજીને શ્રી દ્વારકાધીશજીની સાથે એમના સ્વામીજીને પધરાવીને સેવા કરવાનો ઘણો તાપ હતો. એટલે ગુંજા વનમાંથી એમને યમુનાજીનું શ્યામ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. ગુસાઈજીએ એ સ્વરૂપ દ્વારકાધીશજીની સાથે પધરાવી એની ગુપ્ત રીતે સેવા કરવાની આજ્ઞા આપી હતી. ગુસાઈજીએ કંકણ આપ્યું હતું કે આ તમારા સ્વામીજી જે મળે એમના શ્રી હસ્તમાં આવી જાય એ તમારા દ્વારકાધીશજીના સ્વામીજી. આ રીતે આ સ્વામીજી પધાર્યા છે ત્રીજા ઘરમાં દ્વારકાધીશજીની સાથે. ગુપ્ત સેવાની આજ્ઞા હતી ગુસાઈજીની, તો આજે પણ ગુપ્ત રીતે બિરાજે છે. એટલે સ્વામીજીના દર્શન એ દ્વારકાધીશજીની સાથે આજે થતા નથી હોતા. આ સ્વરૂપ ગોકુલથી અમદાવાદથી રાજસ્થાનમાં આવેલા કાંકરોલી ગામે પધાર્યું. અત્યારના રાયસાગરના કિનારે ભવ્ય મંદિરમાં આ સ્વરૂપ બિરાજી રહ્યું છે. અને અત્યારના આ તૃતીય ગૃહાધીશ તૃતીય પીઠ એમાં જે તિલકાયત છે તૃતીય ઘરના એ પરમ પૂજ્ય ગોસ્વામી 108 બ્રહ્મર્ષિ એવા શ્રી બ્રજેશકુમારજી મહારાજ શ્રી આજે આ સ્વરૂપની સુંદર રીતે સેવા કરી રહ્યા છે, લાડ લડાવી રહ્યા છે. ત્યાર પછી એના સ્વરૂપ વિશે આપણે જોઈએ તો શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ શ્રી મથુરાધીશજીના સ્વરૂપ જેટલી જ લગભગ ઊંચાઈનું શ્યામ સ્વરૂપ આ છે. એ ચતુર્ભુજ છે. એમના ડાભા નીચેલા હસ્તમાં શંખ છે, ડાભા ઉપલા હસ્તમાં ચક્ર છે, જમણા ઉપલા શ્રી હસ્તમાં ગદા છે અને જમણા નીચલા હસ્તમાં પદ્મ છે. ચરણારવિંદ સીધા છે, દ્રષ્ટિ નીચી છે, કેડ ઉપર તનિયો, હૃદય ઉપર કૌસ્તુભમણી અને મસ્તકે કિરીટ ધરેલા છે. પીઠિકા ચોખંડી છે. પીઠિકામાં બંને બાજુ
નીચે બબ્બે ભક્તો છે, વૈષ્ણવો તેમને રાજાધિરાજ તરીકે પણ ઓળખે છે. એની લીલા ભાવના જો આપણે જોઈએ તો દસમ સ્કંદના તામસ પ્રમેય પ્રકરણના 7મા અધ્યાયની વેણુપૂજન અને 21મા અધ્યાયની આંખ મીચુનીની લીલાનું આ સ્વરૂપ છે. સ્વામિનીજી સખીઓ સાથે એમની નિકુંજમાં હાસ્ય વિનોદ કરી રહ્યા હતા ત્યારે ઠાકોરજી નિકુંજના પાછલા દ્વારેથી ચૂપચાપ પધાર્યા. શ્રી સ્વામીજીની પીઠ હતી એટલે અણસાર ન આવ્યો. ઠાકોરજીએ ઈશારાથી સખીઓને ચૂપ રાખ્યા. શ્રી સ્વામિનીજી બરોબર પાછળ પધારીને ઠાકોરજી બે હસ્તથી શ્રી સ્વામીજીના નેત્રોને મીચી દીધા અને પૂછ્યું કે કોણ છે. ત્યારે ઠાકોરજીએ બીજા બે શ્રી હસ્ત પ્રગટ કરીને વેણુભજન દ્વારા વેણુના સ્વરમાં પૂછ્યું કે કોણ છે, અને વેણુના સ્વરમાં જ કહ્યું કે હું શ્યામ છું. તો આ અદ્ભુત લીલાથી આનંદિત બનેલા સ્વામીજીએ શ્રી ઠાકોરજીને આલિંગન આપ્યું. ત્યારે ઠાકોરજીના 4 શ્રી હસ્તો પર સ્વામીજીના શ્રીઅંગ અને આભૂષણના ચિહ્ન શંખ, ચક્ર, ગદા અને પદ્મ રૂપે અંકિત થયા. શ્રી દ્વારકાધીશનું આ સ્વરૂપ આ લીલા ભાવનાનું સ્વરૂપ છે. એટલે એની સ્તુતિ કરી છે. ઇન્દીવર દલ શ્યામમ દ્વારકા નિલયે સ્થિત ચતુર્ભુજ મહમ વંદે શંખ ચક્ર ગદાયુધમ. તો આ રીતે નીચેના જમણા શ્રીહસ્તમાં જે પદ્મ છે એ પ્રિયાજીનો કરકમલ છે, ઢાંકેલા નેત્ર છોડાવે છે એ ભાવથી. જમણા ઉપરનો જે જમણો શ્રીહસ્ત છે એમાં ગદા છે એ પ્રિયાજીનો આશ્લેષ છે. ઉપરનો ડાબો જે હસ્ત છે ચક્ર પ્રિયાજીના કંકણ છે, અને નીચેનો ડાબો જે શંખ છે એ પ્રિયાજીના કંઠસ્પર્શ છે. આમ પ્રિયાજીનો આખો ભાવ છે એ આ સ્વરૂપમાં વિશિષ્ટ રીતે આવિર્ભાવ થયેલો છે. દ્વારકાધીશના શ્રીહસ્તમાં 4 આયુધો બિરાજે છે. એમની ભાવ ભાવના મથુરાધીશના 4 આયુધોની જ છે, જે આપણે આગળ જોયું જ છે. પીઠિકા ચોખંડી છે. મથુરાધીશજીની પીઠિકા ગોળ હતી, અહીંયા પીઠિકા ચોખંડી છે. એ સ્વામિનીજીના ભાવરૂપ છે. શ્યામ સ્વરૂપ અલૌકિક શૃંગાર રસનું સ્વરૂપ છે. બ્રજના રાજા છે એ ભાવથી કૌસ્તુભ મણિ પણ ધારણ કર્યો છે અને કિરીટ પણ ધારણ કર્યું છે. દ્વારકેશી આ ભાવનાનું વર્ણન કરે છે. આજ વિહરત હરિકુંજ નિકેત. આજે પ્રભુ કુંજની અંદર કુંજ ભવનમાં વિહાર કરી રહ્યા છે. દૂરીમુરી આય યુગલ દુર્ગમી છે. દૂરથી નજીક આવ્યા અને આંખો મીચી એમણે. પ્યારીજુ અતિ ઉપજ્યો હેત. પ્યારીજીને ખૂબ હેત થયું. હસ્ત કમલ તારી દે મોહન દ્વિજ ભુજ ભરી ઉરલેત. અને સ્વામીજીને જે આનંદ થયો એટલે હસ્તકમલથી પ્રભુને દ્વિભુજામાં પકડી લીધા. દ્વારકેશ પ્રભુ યહ બીજો ક્રીડત યાતે ભલ્યો બન્યો સંકેત. એટલે દ્વારકેશી કહે છે કે આ સંકેત પ્રભુએ જે કર્યો આ રીતે સ્વામીજીને, તો એનાથી આ જે સ્વરૂપ સિદ્ધ થયું. તો આ રીતે આ સ્વરૂપે લીલા કરી છે. તો આ એક સંકેતથી આ એક લીલા આંખ મિચોલીની થઈ અને એમાં દ્વારકાધીશનું આ સ્વરૂપ પ્રગટ થયું છે. તો આજના આ સત્સંગને આપણે અહીંયા વિરામ આપીશું. 5 નિધિ સ્વરૂપોનું અવગાહન આપણે કરી ચૂક્યા છે. હવે 3 સ્વરૂપો બાકી રહેશે. તો એ આવતા સત્સંગમાં જેમ મહાપ્રભુ ગુસાઈજી પ્રેરણા કરશે તે પ્રકારે આપણે એના સ્વરૂપને લીલા ભાવનાને સમજવાનો મહાપ્રભુની કૃપાથી પ્રયત્ન કરીશું. તો આજનો આ સત્સંગ શ્રી ગુસાઈજીના ચરણ કમલમાં નિવેદિત કરીને આજના સત્સંગને આશ્રમના પદગાન સાથે વિરામ આપીએ. દૃઢઈન ચરણન કેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો શ્રી વલ્લભન ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દૃઢઈન ચરણન કેરો साधन और नहीं आकल में जासू होत निबेरो, सूर कहा कहे दुविधा धरो बिना मोल को
चेरो भरोसो हृदय न चरण के। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री हमने महाराणी की जय। श्री आचार्य जी श्री महाप्रभु जी की जय। મારા ને વરસાદ આપ સર્વ વૈષ્ણવને ભગવત સ્મરણ અને વંદન।